હમણાં કોંગ્રેસની એક સભામાં કોંગ્રેસના નેતા કલાકારો વિશે બોલી ગયા કે તમે અદાણીના વખાણ કરો છો અને આ બાબત તેઓ એક અયોગ્ય શબ્દ પણ બોલી ગયા અને તે બાબત તેમણે માફી પણ માગી લીધી। આ માફી માગવાથી તે પ્રશ્ન ત્યાં જ હલ થઈ જવો જોઈતો હતો, પરંતુ ના, આ તો કલાકારો છે, અમને કેમ આમ કહે, અને તેઓ બધા ડિબેટમાં પણ આવી ગયા કે કલાકારો તો ગમે તેના જેને બોલાવે તેના વખાણ કરે, પણ આ કલાકારે જેના વખાણ કર્યા છે તે અદાણીએ કચ્છમાં ખેડૂતોના હૃદયસમા ખેતરમાં થાંભલા ખોડી દીધા છે અને કચ્છની હજારો ગૌચર જમીન સસ્તા ભાવે ખરીદી લીધી છે કે સરકારે આપી દીધી છે। આના વખાણ કરવાના હોય કે અદાણી તો અદાણી કહેવાય। અને આ કલાકારો તો અમુક કહે છે કે અમને જે બોલાવે તેના 5 શબ્દો સારા બોલવા પડે, તો શું આ ગુંડા મવાલી પણ આપને બોલાવશે તો તેના માટે પણ સારા શબ્દો ઉચ્ચારશો ખરા અને ત્યાં જશો ખરા? વખાણ તો કરવા હોય તો કોઈ સંતના વખાણ કરો, કોઈ શહીદના વખાણ કરો, કોઈ શહીદમાં થયેલા પાડિયાઓના વખાણ કરો, અરે ગુજરાતના બહારવટિયાના વખાણ કરો તો પણ તે વખાણવા લાયક છે, પરંતુ આ અદાણી વખાણવા લાયક નથી। અને આ તો માત્ર રાજકીય મુદ્દો ઉઠાવવા માટેનો આ સવાલ હતો, બાકી બીજું કાંઈ નથી। અને કલાકારો તમારી મર્યાદામાં રહો, તમે કોના વખાણ કરો, ક્યારે કરવા, એ બધું જોતા જાઓ। અને આજ દી સુધીના કલાકારોએ ક્યારે આવા અદાણી જેવાના વખાણ નથી કર્યા, તો હવે શા માટે આવા અદાણી જેવાના વખાણ કરો છો? જય માતાજી।